की आज की जय। मार्फत सागर प्रकरण 3 ચોપાઈ નંબર 38 આપણે આવ્યા છે। कॉल किए रूहो सो उतरते हक सो सिर लिए अपने मिजाजी खलक। कॉल किए रूहो सो उतरते हक આપણે જ્યારે પરમધામથી ઉતર્યા અહીંયા આવ્યા ત્યારે જે બધા કોલ કર્યા હતા રાજી મહારાજે એ બધા જ કોલ એટલે વાયદા કર્યા હતા એ બધા જ વાયદા, પણ એ બધા જ વાયદા શું કર્યું કે આમ ખલક છે ને સો સિર લીએ અપને કોણે લીધા? સિર લીએ અપને મિજાજી ખલક, આમ ખલકે લઈ લીધા કે અમારા માટે કે આ બધા કોલ છે અમારા માટેના છે એવું સમજીને બેસી ગયા। જે કોલ કર્યા હતા ખરેખર મોમિનોને કોલ કર્યા હતા, પણ આ બધા કોલ हमारा छे वो समझीने बेसी गया। बुजरगी अर्श रूहो की सिर अपने लेवे सिफत एक नाजी की 172 को देवे। अमित भाई ने के तमारो प्रश्ननो जवाब मળી જાય છે। बुजरगी अर्श रूहो की सिर अपने लेवे सिफत एक नाजी की 172 को देवे। અને આમ ખલક કહે છે શું કે આ બધી જે નિયામત છે બુજરગી અર્શ રૂહન की सिर अपने लेवे, આ જે બધી નિયામત છે એ બધી નિયામત અમારી છે। એનો અર્થ કે એ લોકો લઈને બેસી ગયા છે કે કુરાન અમારું છે, કુરાન અમારું છે, કુરાન અમારું છે। જો તમે સિફત એક નાજી की, એ સિફત કોની છે? નાજી ફિરકાની છે, મોમિનોની છે। પરમધામ છે કોનું? મોમિનોનું છે। લઈને બેસી ગયા છે અમારું પરમધામ, આ બધી નિયામત છે અમારી છે। પોતાનું કરી અને પાછા લઈને બેસી નથી, પાછા 72 ફિરકાની અંદર જુદા જુદા ફિરકોની અંદર 172 को देवे, જુદા જુદા ફિરકાની અંદર આપે છે। ભાઈ એ તો બધી અમારી ચિઠ્ઠીઓ છે એમ કે છે મોમિનોને। આ તારતમ હમણાં પછી સુધ પડી આ તો આપણી બધી ચિઠ્ઠીઓ છે। કેમ ચિઠ્ઠીઓ મોકલી? કે તમે ન માનો તો સંશય થાય તો તમે જુદા જુદા વેદ અને કતેબની અંદર આ બધું જ લખેલું છે તમે જુઓ। અને નિયામત જે લખેલી છે એ અમારી છે એમ કરીને બેસી ગયા છે। जबराइल जित अटक्या आगे पहुंचा ना है सोए जाने दुनिया हम पहुंचे 3 ठोरा माहे। जबराइल जित अटक्या, जबराइल फरिश्तो જે જોશનો ફરિશ્તો છે એ શું કે જીત અટક્યા, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો। અક્ષર બ્રહ્માની હદથી, અક્ષર બ્રહ્મની હદથી આગળ જઈ નથી શકતો। કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો। આગુ પહોંચ્યા ના હે, આગળ જઈ નથી શકતો। સો એ જાને દુનિયા હમ, सो ए जाने दुनिया हम पहुंचे 3 ठोर માં है। दुनिया वाला શું કહે છે કે જબરાઈલ ફરિશ્તો ત્યાં જો નથી પહોંચી શકતો ત્યાં અમે જવાનું છે, ત્યાં અમારું અખંડ ઘર છે। सो ए जाने दुनिया हम, दुनिया मीन्स આમ ખલક લોકો એ જાણે છે કે જબરાઈલ ફરિશ્તો જો નથી પહોંચી શકતો એ અમારું પહોંચે 3 ठोर માં है, પહોંચે 3 ठोर માં है, એ અમારું ઘર છે, અમે ત્યાં પહોંચીશું અખંડ ધામની અંદર। दुनिया जो तिलसम की आगू होने चाहे तीना जो लाया रूहल अमीना कलाम अल्लाह रोशन। दुनिया जो तिलसम की, शून्य थी निराकार थी आज पैदा थયેલી છે दुनिया, जूठी दुनिया वाला, तिलसम मीन्स जूठ दुनिया वाला।
आगू होने चाहे तीन, દાવો કરે એમ, પોતાની જાતને દાવો કરે કે અમે મોમીન છીએ. आगू होने चाहे तीन, जो लाया रूहुल अमीन, जो लाया रूहुल अमीन. रूहुल अमीन એટલે શું? કે પાર બ્રહ્મની જે વાણી લાવ્યા, રસૂલ સાહેબ જે વાણી લાવ્યા, કલામ અલ્લાહ રોશન, રસૂલ સાહેબ જે આ વાણી લઈને પાર બ્રહ્મ પરમાત્માની જે વાણી લઈને આવ્યા છે, પોતાની જાતને કહે છે ભાઈ આ અમારી વાણી છે. આગળ આવવાનું ચાહે છે, આગળ આવવાનું વિચારે છે કે આ વાણીથી અમે આવીશું આગળ. તો અહીંયા મોમીન અને સુંદર સાતની અંદર જે ફેર બતાવ્યો છે અહીંયા ફેર છે. રાહ ન દેખે ઉપલે માયનો, બીચ અંધેરી રાત, સોએ રહે બીચ નાસુત કે ગેરે પુરુષ રાત. રાહ ન દેવે ઉપલે માયને, કયા ઉપરના માયના? જે રાહ ન દેવે ઉપરના માયને, કે બસ જાહેરી અર્થ લે છે, જે બધા જાહેરી અર્થ લઈને ચાલે છે. બીચ અંધેરી રાત, અહીંયા માયાની અંદર જે જાહેરી અર્થ કુરાનની અંદર લખ્યું છે કે પશ્ચિમમાં મગરબમાં સૂરજ ઉગશે, તો પશ્ચિમ દિશાની અંદર એમણે નમાજ પઢવાની શરૂ કરી. મુર્દા ખુદા આવશે એટલે કબરમાંથી ઉભા થશે એટલે દાટવાના શરૂ કર્યા. આ બધા જાહેરી અર્થ છે. દજ્જાલ આવશે, દજ્જાલ આવશે તો સમજી લીધું દજ્જાલ આવશે તો કે અમે એમની સાથે લડાઈ કરીશું, એટલે નમાજ પડે ત્યારે ચપ્પુ રાખે, તલવાર રાખે, આ રાખે. કેમ? દજ્જાલ સાથે લડવા માટે. આ બધા જાહેરી અર્થો લીધા છે. એટલે ઉપરના માયના જે લે એ ન પહોંચી શકે. સોએ રહે બીચ નાસુત, સોએ રહે બીચ નાસુત કે, કેમ? નાસુતમાં રહે છે, જાહેરી અર્થ લીધો એ, અને બીજું કે પુરુષ કર્મ કાંડ છોડતા નથી. ગેરે પુરુષાર્થ, પુરુષાર્થ કર્મકાંડ, આ ભાઈ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે, ઘેરી લીધા છે, બાંધી દીધેલા છે. આ બંધન છે, આ બંધન તોડો, આ બંધન તોડો. વ્રજની અંદર તમે જુઓ, વ્રજની અંદર એ બંધન તોડવા માટે કેટલો ઉહાપો થયો હતો. વાણીની અંદર બતાવ્યું નથી, ઉલ્લેખ નથી, પણ ઘણો ઉહાપો થયો હતો એ બંધન તોડવા માટે. કયું બંધન કોઈને યાદ છે? નહીં હોય. બીતક આવી ગયું. તો કયું બંધન હતું? કે ઇન્દ્રની પૂજા કરાવતા હતા, અને એ બંધન તોડ્યું. કે ઇન્દ્રની પૂજા શા માટે કરવી? ગોવર્ધનની પૂજા કરાવવા બેઠા તો એ બંધનની અંદર કેટલું વિઘ્ન આવ્યું, મોટું વિઘ્ન આવ્યું ને. હવે એવું બંધન આપણે તોડવાનું કહીએ તો વિઘ્ન આવે તો આપણે ડરી જઈએ કે ના ભાઈ સમાજ આપણને તોડી ખાશે, સમાજ. તો તે ઘડી એવું નહીં થયું હોય ત્યાં આગળ વ્રજની અંદર જયારે આ તોડાવ્યું ત્યારે, કે ના કહેતા હતા કે ઇન્દ્રનું પૂજન ન કરશો, ન કરશો. એમને છોડાવ્યું ત્યારે 7 દિવસ મુસળધાર વરસાદ પડ્યો. જુઓ તમે, કેટલો એ તો પ્રસંગ. આ તમને પ્રસંગની અંદર આમાંથી આપણે સમજવાનું છે કે જે કર્મકાંડના બંધન છે, એ બંધનોથી કેવી રીતે મુક્ત થવું, કેવી રીતે એને તોડવું છે. એ જ બંધન હતું. ઇન્દ્રદેવની પૂજા કરતા હતા, એ બંધન હતું. તો શા માટે કરવી જોઈએ? એમ આ કર્મકાંડ છે કે ના ભાઈ મારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. ઘણા બધા કર્મકાંડ છે. આરતીનો સમય થયો તો ભાઈ આ શું કરીએ છીએ આપણે?
રાજ્ય મહારાજને યાદ જ કરીએ છીએ ને. ચલો આગળ. એટલે શું કે ઘેરે પુરુષાર્થ એ બંધનની અંદર આપણે કર્મકાંડની અંદર બંધાયેલા છે આપણે, અને છોડો તમે. નવદાસે ન્યારો કહેલો છે આપણો ધર્મ, તો પછી આને બંધન લાગે કેવું, કર્મકાંડ લાગે કેમ? પ્રેમ લક્ષણા ભક્તિની અંદર આપણે પ્રેમ કરતા હોઈએ તો પ્રેમની અંદર કોઈ લિમિટેશન ન હોય અને કોઈ નિયમ ન હોય. પ્રેમ લક્ષણા ભક્તિનો અર્થ જ આ છે. નિયમ ન હોય, બંધન ન હોય. એ દેત દિખાઈ દુની ફના, એ જો બીચ ના સુત, ઉપર ફના સબ ફરિશ્તે, એ જો કહ્યા મલકૂત. અહીંયા જે એ દેત દેખાય દુની ફના, અહીંયા જે બધું ત્યાં મૃત્યુલોકની અંદર જે બધું દેખાઈ રહેલું છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, એ જો બીચ નાસુત, ઉપર ફના સબ ફરિશ્તે, ઉપર ફના સબ આની ઉપર શું છે? ફરિશ્તે દેવી દેવતાઓ છે, અને એની ઉપર શું છે? વૈકુંઠ છે. એની ઉપર શું છે? વૈકુંઠ છે. તો એ કે છે ઉપર ફના સબ ફરિશ્તે, ફરિશ્તે મીન્સ દેવી દેવતાઓ, અને એ જો કહ્યા મલકુત, વૈકુંઠ, અને એની ઉપર વૈકુંઠ છે. એવું ન કહેતા કે સ્વર્ગલોક તો ક્યાં આવ્યું, સ્વર્ગલોક પર તો ઉપર ઘણું બધું આવી ગયું. હવે અહીંથી મૃત્યુલોક થી તમને સમજાવે છે તે ઉપર શું શું આવ્યું. તો મહત્વની વસ્તુ બધા કે છે, એટલે એવું ને બધું ઝીણું ઝીણું નથી કહેતા કે આની ઉપર મૃત્યુલોકની ઉપર દેવી દેવતાઓ આવેલા છે, એની ઉપર વૈકુંઠ આવેલું છે, એની પર નિરાકાર શૂન્ય આવેલું છે. આ બધું સમજાવે છે. એ ખાલી જો તીન ઉપર લાહવા જો સુન, એ જુલમત તીન બીચ મેં 14 તબક્કા પલન, અને એની પર શૂન્ય છે, અને આ જે 14 તબક છે આની અંદર એનું પલે છે. આ બ્રહ્માંડ જે બતાવ્યું એની અંદર નીચે 7 પાતાળ છે. હવે સમજાઈએ થોડું. નીચે 7 પાતાળ છે, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ. ઉપર 6 લોક છે, મૃત્યુલોક, અને એની ઉપર 6 લોક છે, ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક. એની પર અષ્ટ આવરણ આવેલું છે, 5 તત્વ અને 3 ગુણનું. એની પર 7 શૂન્ય આવેલા છે, એની પર મોટું શૂન્ય આવેલું છે. તો જે આ બ્રહ્માંડ બન્યું, આ જે બ્રહ્માંડ બન્યું, તો એ શું કહે છે કે 14 તબક પાલન, આ રીતે એનું પાલન થાય છે. આ બધું આખી રચના બતાવી દીધી. એ લખ્યા દૂસરે સીપરે, અને એમાંથી બહાર નીકળવાનું હોય તો કેટલા આવરણ તોડવા પડે, જો વિચારો તમે. અષ્ટ આવરણ પહેલા તોડો, 7 શૂન્યનું આવરણ તોડો, એ આવરણ તોડ્યા પછી શૂન્યનું આવરણ તોડો, અને એ તોડ્યા પછી નિરાકારનું આવરણ તોડો, અને એ તોડ્યા પછી આગળ જાઓ. એ लिखा दूसरे सिपरे आयत कुरान के माहे सक चुबे होवे जिनको सो देखे जाया ताहे. કુરાન ની અંદર આ દુસરા સિપરાની અંદર લખેલું છે, જેને કોઈ સંશય હોય ત્યાં જેને જોઈ શકે છે. એ ચલ મોહમ્મદ ગીરો કો
हके दिखाया ए छल मोहम्मद गिरो को। आ जे छल छे ए छल कोणे? मोहम्मद गिरो। मोहम्मद गिरो अहींया शुं कह्युं छे? नाजी फिरको। याद राखजो। हवे मोहम्मद गिरो मोमिनो तमे जे कहो, नाजी फिरको कहो, બધું એક છે। પણ અહીંયા આગળ મારફતની અંદર છે તો આપણે નાજી ફિરકો કહી આવે, કારણ કે નારી ફિરકો નાજી ફિરકો કહે છે તો એ બાને તમને યાદ તો પણ રહે કે નાજી ફિરકો। એ ચલ મોહમ્મદ ગીરો કો હકે દિખાયા નાજી ફિરકો, જેને મોમિનો કહે છે, મોમિનોની જમાત કહે છે, એમને આપ દેખાયો છે। सो एक खेल कुन हुक्मे याही वास्ते बनाया। सो एक खेल कुन वास्ते, याही वास्ते बनाए। सो एक खेल कुन हुक्मे याही वास्ते बनाया। आना माटे बनाव्યું છે। આ રૂહોને જોવું, આ બ્રહ્માંડ જોવું એના માટે બનાવેલું છે। ઘણા બધા એક કારણ નથી, ઘણા બધા કાર્ય છે બ્રહ્માંડ બનાવવાના, ઘણા બધા કારણ છે। મેન વાસ્તવ જોવું અને ઈશ્વર બધા તો એટલા માટે પહેચાન કરાવી અને આના માટે બનાવેલું છે આપણે। અને એ રાજ્યના હુકમથી થયેલું છે। આ રાજ્યના હુકમથી થયેલું છે। રાજ્ય મહારાજની દ્રષ્ટિ પડે છે અક્ષર બ્રહ્મ પર। દ્રષ્ટિ પડે છે એટલે અહીંયા દ્રષ્ટિ પડે છે, કોઈ દ્રષ્ટિ પડે છે એવું કે છે, કોઈ કે છે રાજ્ય મહારાજે હુકમ કર્યો, અક્ષર બ્રહ્મને કીધું બ્રહ્માંડ બનાવે, અક્ષર બ્રહ્મ હુકમ કરે છે। અક્ષર બ્રહ્મ જાતે નથી બનાતા, અક્ષર બ્રહ્મ હુકમ કરે છે। વિરાટ પ્રદર્શન જો કોઈ એવું કે છે ને દ્રષ્ટિ પડી એમની ઉપર। જુદા જુદા અભિપ્રાયો છે, પણ અંદરનો જે મર્મ છે મર્મ સમજવા પ્રયત્ન કરો। એ ચલ ફરે બતો કયા રાહ ન સુજે રાત। આ છલ કે ફરે બધો કેમ કહ્યો છે કે આની અંદર કોઈને બહાર નીકળવા પ્રયત્ન કરે છે, કોઈ નીકળતું નથી, કોઈ નીકળી નથી શકતું। બ્રહ્માંડમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે, નીકળી નથી શકતું। એ છલ ફરે બતો કયા રાહ ન સુજે રાત। એ ગુમ હુએ ઢૂંઢે ફના भी। એ ગુમ હુએ ઢૂંઢે ફના बीच। અહીંયા ગુમ હુએ લખ્યું છે એટલે ભટકવું। અહીંયા આગળ બધા ભટકી રહ્યા છે, જુદા જુદા ધર્મોની અંદર ભટકી રહ્યા છે, કેમ બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એ ગુમ હુએ ઢૂંઢે ફના बीच આડી હુઈ जुल्म हाथ। અખંડનો રાસ્તો કોઈને સુધતો નથી। વચમાં આડી હુઈ જુલ્માત, નિરાકારની આડી, શૂન્ય નિરાકાર આવી જાય છે, કોઈ નથી બહાર નીકળી શકતો। ઢૂંઢ્યા ચદે તબક્કો પણ પાઈ ન કિન તરફ। બકાકા બીચ દુનિયા કોઈ બોલ્યા ન એક હરફ। 14 તબકની અંદર કોઈ નથી બોલ્યું। પરમધામ કેવા છે, રાજી મહારાજ કેવા છે, કોઈ નથી બોલ્યું। और सूर्या जो सितारा कया उल्लंघन कीन। सूर्या ज्योति स्वरूप ने कोई उल्लंघन आगर गયું નથી। और सूर्या जो सितारा कया उल्लंघन कीन। सो देखो सिपरे सोल में काहू छोड़ी न सूरे सुन। काहू छोड़ी न सूरे सुन। તમે જુઓ 16મા સિપરાની અંદર કુરાનની અંદર લખ્યું છે, અને લખ્યું છે પાછું કાહુ છોડી ન સૂરે। સૂરે અહીં લખ્યું છે સૂરે। સૂર્યનો અર્થ શું છે? સુરવીર। સુરવીર હોય ને એની વાત કરી છે। સુરવીર આધ્યાત્મિકની અંદર જે હોય એમણે પણ શૂન્ય છોડ્યું નથી, શૂન્ય છોડીને આગળ ગયા નથી। ઘણો બધો પ્રયત્ન કર્યો। महराज हुआ मोहम्मद पर। एक महराज मोहम्मद पर हुआ। महराज हुआ सब महराज। महराज हुआ मोहम्मद पर
कई किन जाहिर बयान और रखे छिपे हुक्मे वास्ते हादी गिरो पहचान। બધા સુંદર સાધને સમજ છે એટલા માટે સબે મહારાજની આપણે બહુ વાત નથી કરતા કે 9000 હરફ અક્ષર બ્રહ્મ લઈને આવ્યા, કેવી રીતે લાવ્યા, અક્ષર બ્રહ્મ કેવી રીતે ત્યાં રંગમહોલમાં ગયા, 9000 હરફ કેવી રીતે લાવ્યા, 30000 જાહેર કરવાના કયા, 30000 અખત્યાર મીન્સ તમને યોગ્ય લાગે એને આપો અને 30000 ગુપ્ત રાખવાના કયા, જ્યારે હું આવીશ ત્યારે એને જાહેર કરીશ. આવું અમને સમજાવ્યું હતું. અને વાસ્તે હાદી ગીરો પહેચાન, જે ગુચ હતા આગળ તહેત સરા से हवा लग एक फरिश्ता खड़ा इन हद ए बड़का सबन काज तो पहुंचा हवा सिरहद. તહેસ્તરા એટલે શું? પાતાળ. તહેત સરા એટલે શું? પાતાળ. પાતાળથી હવા લગ, પાતાળથી હવા લગ એટલે શું? શૂન્ય સુધી એક મોટા લંબા ચૌડા. એ બીજું કોણ છે? બીજું કોઈ નહીં પણ મહાવિષ્ણુની વાત કરી રહ્યા છે. કોની વાત? લંબા ચૌડા ફરિશ્તા યથાર્થ વિરાટ પુરુષ. વિરાટ પુરુષ એને આદિ નારાયણ આપણે કહીએ છીએ. એ બડકા સબન કા તો પહોંચ્યા હવા સિરહદ. કે એનું સિર ક્યાં સુધી છે? નિરાકાર સુધી છે. કારણ કે સર્જન કરેલું છે. સર્જનહાર હોય તો પછી શું છે એનું? આ બ્રહ્માંડનું સર્જનહાર કોણે કર્યું છે? હવે આદિનારાયણે કરેલું છે. એ ક્યાં છે? નિરાકાર સુધી છે એમનું સિર, અને નીચે એમના પગ પાતાળ સુધી છે. તો પહોંચ્યા હવા સિરહદ. ટૂંકમાં પાતાળ છે શૂન્ય સુધીની જે બધી સત્તા છે, બધી જ સત્તા કોની છે? આદિનારાયણની સત્તા છે. इन फरिश्ते से कई सिर, तीन सिर सिर कई मोहे, मोहे मोहे कई जुबान, ए देखो इशारत फरिश्तो. एमांथी पाछा इन फरिश्तोमांथी કેટલા થયા તમે જુઓ. આદિનારાયણથી શેષાઈ નારાયણ થયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ થયા, દેવી દેવતાઓ થયા. જુઓ કેટલા બધા ફરિશ્તાઓ થયા. 33,000 દેવી દેવતાઓ બતાવેલા છે. હવે તો વધી ગયા હશે, નકર પહેલા તો 33,000 દેવી દેવતાઓ હતા. વધ્યા હશે તો ખબર નહીં, જાણવાની જરૂર નથી. 33,000 યાદ રાખો, બહુ જ ઇનફ છે. એટલા एक इनसे बड़े कहे ऐसे जाई जाकी नाक में, सो भी इन्हें सुध ना पड़े अंदर फिर के माहे निकसो. અને એમાં પાછો એક બળો કયો? કોને કયો બળો? एक इनसे बड़े कहे ऐसे जाई जाकी नाकमो. અંદર બેસીને નીકળી જાય, સંશોધન કરે પણ કશું ન મળે. આવા બધા છે. અંદર બહાર નીકળી જાય પણ એમને કશી સુધ નથી પડતી. એમ આવા બધા ફરિશ્તાઓ હોય. ટૂંકની અંદર ફક્ત અહીંયા એક જ યાદ રાખો, બીજું કશું નથી, કે જે આ બધા જ ફરિશ્તાઓ છે મીન્સ દેવી દેવતાઓ છે.
ઘણા બધા પ્રયત્ન કર્યા એમણે નીકળવા માટેના, જાણવા માટેના, એમને કશી સુધ ન પડી. ઇવન ધો આદિ નારાયણે પણ પોતાની ઉત્પત્તિની તપાસ કરી, પણ એમને પણ કઈ સુધ ન પડી. નેતિ નેતિ કહીને છોડી દીધું. અગમ અગમ અગમ. નેતિ નેતિ એટલે નેતિ નેતિનો અર્થ શું છે? બધા કહે છે નેતિ નેતિ કહીને છોડી દીધું, પણ નેતિ નેતિનો નેતિ એટલે ન ઇતિ, ન ઇતિ, નેતિ, ન ઇતિ, ન ઇતિ અહીંયા નથી, અહીંયા નથી, 14 લોકની અંદર નથી. ન ઇતિ નેતિ નેતિ કે છે. અને અગમ અગમ, ભાઈ છે ખરું કઈક, પણ અગમ મને એની ગમ નથી. અગમ અગમ, નેતિ નેતિ, ન ઇતિ, ન ઇતિ અહીંયા નથી, અને એની મને સુધ નથી. બસ. એ મન પ્રસન્ન મલકૂત કી, એ મસ્ત નંદ મલકૂત કી, ફરિશ્તા એક પાત સાહ, કોઈ બુજર્ગ પહોંચે ઇન લો ઓર પાઉં કટે પુરુષ રાત રાહ. અને આની અંદર કોઈ, વિષ્ણુ ભગવાનની વાત કરે છે કે અહીંયા આગળ કોઈ જે વીરલો હોય ત્યાં પહોંચે. બીજા બધા કર્મકાંડ ની અંદર કોઈ વીરલો હોય ત્યાં પહોંચે, મીન્સ એમને મુક્તિ મળે ત્યાં સુધી. વૈકુંઠ ની અંદર દધીચ છે, ઘણા બધા છે, એવું નથી એક ખાલી દધીચ છે, ઘણા બધા છે. પણ ક્યાં સુધી મુક્તિ મળે? વૈકુંઠ સુધી. બીજા બધા કર્મકાંડ ની અંદર કોઈ બુજર્ગ પહોંચે ઇનલો, કોઈ બુજર્ગ પહોંચે. જો આવત અરવાના સૂત में પકડે વજુદ નાબૂદ, સોલે સરિયત ચढ़ ના સકે, છૂટે ના ફના વજૂદ. આની અંદર આ મહત્વની ચોપાઈ આવી મોમીનો માટેની. ચોપાઈ નંબર 55 મહત્વની ચોપાઈ છે બધા જ સુંદર સાથ માટે. જો આવત અરવા નાસૂત में, જો આવત અરવા નાસૂત ને, અહીંયા આપણે આવેલા છીએ બધા જ સુંદર સાથ, અહીંયા બધા જ આપણે આવેલા છીએ. પકડે વજુદ નાબૂદ, આ વજુદ ને લઈને જે ચાલશે. હવે પકડે વજુદ નાબૂદ પાછળ લખ્યું છે નાબૂદ, એટલે કે જેનો નાશ થવાનો છે, રહેવાનું જ નથી. આ વજુદ રહેવાનું છે? નથી રહેવાનું. છતાં આપણે બધા વજુદને લઈને ચાલીએ છીએ. આપણે બધા વજુદને લઈને ચાલીએ છીએ. સોલે સોલે સરિયત ચढ़ ના, સોલે સરિયત ચढ़ ના શકે. સમજો હવે આ વજુદને લઈને ચાલશો અને સોલે, અને તેથી જ તમે સરિયતને લઈને ચાલશો, કર્મકાંડ લઈને ચાલશો. વજુદને જે રાખે સાથે, વજુદને લઈને જે ચાલે, એ કર્મકાંડ કદાપી ન છોડે. આપણી તો પરમધામની નિર્મળ આત્મા છે. ધણી દેવચંદ્રજીએ કહ્યું હતું, ધણી દેવચંદ્રજીએ કહ્યું હતું મહારાજ ઠાકુરને, જયારે કે મારા અવગુણ કાઢો, મારા અવગુણ નિકાલો, મારા અવગુણ નિકાલો, મારા અવગુણ નિકાલો. એ સમય કહ્યું હતું ભાઈ તારી તો પરમધામની નિર્મળ આત્મા છે, કદાચ તારા કરતો મારામાં વધારે અવગુણ હશે. આવું પણ કહ્યું છે, આવું પણ ધણી દેવચંદ્રજીએ કહ્યું હતું એમને. તો પરમધામની નિર્મળ આત્મા છે, પણ એ વજુદને લઈને ચાલે.
વજૂદને લઈને ચાલે તો કર્મકાંડ છૂટે નહીં, ને કર્મકાંડ છૂટે નહીં તો તમે જઈ ન શકો, ઉપર જઈ નહીં શકો. એટલે સુંદર સાથને નમ્ર વિનંતી છે, વજૂદથી ન ચાલો. આત્માનો ધણી છે, આપણી સુરતાને ત્યાં લઈ જાઓ. જો કંઈક જવું હોય તો સુરતાને લઈ જાઓ, આ વજૂદને ન લઈ જાઓ. સોલે સરિયત ચढ़ ના સકે, છૂટે ના ફના વજૂદ. સરિયતે ન છૂટે અને વજૂદ પણ ન છૂટે. આની પર તો ઘણું બધું કહેવા જેવું છે. શું કહીએ? સુંદર સાથ સમજદાર છે, શું એને કહેવાનું? હું નહીં નથી, આ નથી, તે મારાથી ન અડાય, મારાથી આમ ન થાય, તેમ ન થાય. ઘણા બધા પ્રોબ્લેમ હોય કે ભાઈ આ ના થાય, પેલું ના થાય, પેલું ના થાય, પેલું ના થાય. કેમ કે આ બધું જે કરી રહ્યા છો વજૂદથી કરી રહ્યા છો. આત્માથી કરો, બધા જ બંધન તૂટી જશે. વજૂદના બધા જ બંધન તૂટી જશે જો આત્માથી ચાલશો તો. અને એટલા માટે કે છે કે અંદરના ચક્ષુ ખોલીને જુઓ. અંદરના ચક્ષુ ખોલશો તો આ વજૂદના બંધનથી તમે મુક્ત થશો અને આત્માની દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરશો. બાહ્ય દ્રષ્ટિ તમારી બંધ થશે અને અંદરની દ્રષ્ટિ ખુલશે. મીન્સ તમારી આત્માની દ્રષ્ટિથી તમે જોશો. પછી આ વજૂદના બંધન બધા તૂટી જશે અને જ્યારે એની સમજ પડશે ત્યારે તમારી સરિયત કર્મકાંડ છૂટશે. આપણે બધા જ બાહ્ય દ્રષ્ટિથી કે ના ભાઈ મારાથી ન અડાય, મારાથી આમ ન થાય, મારા વજૂદથી ચાલો છો, કર્મકાંડથી ચાલો છો. જે બતાવ્યું છે એનીથી ચાલો છો તમે. એ ફંદા છે, 14 લોકના ફંદા છે, એને છોડો. એ બધા 14 લોકના ફંદા છે, એને છોડો. जो ले सरियत चढ़ ना सके, छूटे ना फना वजूद, छूटे ना फना वजूद. જો આનાથી તમે પ્રયત્ન કરશો તો ઉપર ચડી ન શકશો અને સરિયત તમારી કર્મકાંડ તમારાથી છૂટવાના નથી. લે તરીકત પહોંચે મલકૂત, સો कीन लई न जाया, कहे बहुत दौड़ आप वास्ते, ले निकस न पहुंचा ऊंचा चढ़ाए. ले तरीकत पहुंचे मलकूत, વજૂદથી ચાલે તો શું? તરીકત લેશે, ભક્તિ કરશે, 9 પ્રકારની ભક્તિ કરશે અને ભક્તિ કર્યા પછી 9 પ્રકારની ભક્તિ કરશે તો વૈકુંઠ સુધી પહોંચશે. એનાથી ઉપર શું? સમજો. હવે સરિયત છોડશો, વજૂદ નહીં છોડો તો તમે વજૂદ નહીં છોડો તો તમે 9 પ્રકારની ભક્તિ કરશો. 9 પ્રકારની ભક્તિ ખબર છે ને? અર્ચના, શ્રવણા, દાસત્વ, આ બધા 9 પ્રકારની ભક્તિ છે. એ કરશો તમે તો ક્યાં સુધી ચાલશો? તો વૈકુંઠ સુધી જશો. એથી આગળ ઉપર નહીં જવાના. એ કે છે લે તરીકત પહોંચે મલકૂત, સો कीन લઈ ન જાય, કરે बहुत દોડ આપ વાસ, કરે बहुत દોડ आप वास्ते, ले निकस न ऊंचा चढ़ाए. ले निकस न ऊंचा चढ़ाए. શૂન્ય છોડીને આગળ જઈ ન શકે એનું સરસ ઉદાહરણ છે નરસૈયો. હદનો જીવ બેહદની વાણી સાંભળી, હદની અંદર રહી ઘણો બધો પ્રયત્ન કર્યો પણ વજૂદને કારણે એને 4 દરવાજા અડાવ્યા અને આગળ જઈ ન શક્યો. સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ 4 દરવાજા અડાવ્યા, જઈ ન શક્યો. વજૂદથી તમે ચાલશો તો આ સ્થિતિ આવશે તમારી. હદનો જીવ બેહદની વાણી બધી સાંભળી, અંદર પેસવા ઘણો બધો પ્રયત્ન કર્યો પણ 4 દરવાજા એમને આડા આવ્યા. સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ.
આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું શું આપું? વજૂદથી ન ચાલવા માટેનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું શું આપું? એ બીચ ફના કે સબ કહે હવા સમેત પલના, એ દિન રાત આજુદ માજુદ ખાય સબ કરસી ફના. આજુદ માજુદ, રાત અને દિવસ આ વજૂદને ખાઈ જશે. આજે લઈને આપણે બધા ચાલીએ છીએ ને, એનો તો એક દિવસ અંત છે, એને ખાઈ જશે. એ બીચ ફના કે સબ કહે હવા સમેત પલના, એ દિન રાત આજુદ માજુદ, એ દિન રાત આજુદ માજુદ ખાય સબ કરસી ફના. જેનાથી તમે ચાલવાનું વિચારે છે, જેનાથી આપણે ચાલવાનું વિચારે છે, એ તો રાત દિવસ એને ખાઈ જશે. કેમ ના ચાલશો? સમજો આપણે શું લેવાનું છે આમાંથી? હા, આ માધ્યમના સહારેથી આપણે, કારણ કે અહીંયા આવેલા છે એટલે વજૂદ ધારણ તો કરેલું છે, પણ એ વજૂદ ધારણ કર્યું છે એની ઇન્દ્રિયોના સહારેથી આપણે પહોંચવાનું છે. ઇન્દ્રિયો પણ એ જ વાપરવાની છે હકીકતની જ, કારણ કે આત્મા અંદરની દ્રષ્ટિથી જોશો તમે, બળ કરવા પ્રયત્ન કરશે, પણ વાસ્તવની અંદર બળ કરશે કોણ? વજૂદની ઇન્દ્રિયો બળ કરશે. કોના સહારે? તો આત્માના સહારે. કેમ કે આત્માને માર્ગ ખબર છે, આત્માને માર્ગ ખબર છે જવાનો. मार्पथ सागर क्यों कहूं करी शेर में पुकार, करी सरे में पुकार, इन हक ठोर के नाम धर पूज फिर के हुए बेसुमार. मार्फत सागर क्यों कहूं એમ કેમ? તો કે છે કરી સરે में पुकार. સરે में मीन्स પૂરું સરાટ, શરિયત. શરિયતની અંદર જુદા જુદા ફિરકાઓની અંદર બધા વહેંચે ગયા છે. હક અહીંયા છે, રાજ્ય અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, જુદા જુદા ફિરકામાં. ઈન હક ઠોર કે નામ ધર, જુદા જુદા નામ ધરીને, રાજી મહારાજના નામ ધરીને પૂજે ફિર કે હુએ બેસુમાર. અનેક ફિરકાઓ થઈ ગયા, જુદા જુદા ધર્મોની અંદર બટી ગયા. બટાયા એનો વાંધો નથી, એનો કોઈ વાંધો નથી, પણ બટાયા પછી પોતાના ફિરકાને, પોતાના ધર્મને સૌથી ઊંચો ગણે છે. અમારો ધર્મ સૌથી ઊંચો, મહત્વનું અહીંયા વધારે છે. અજ્ઞાનતાનો પડદો છે. મને એક સુંદર સાથ મળ્યા હતા, મને એક સુંદર સાથ મળ્યા હતા. એમણે પ્રશ્ન કર્યો હતો, એમણે મને એક એ પણ મોકલી આપ્યું હતું. આઈ થિંક સો પંજાબી સુંદર સાથ હતા. હમણે લગભગ 6 મહિના પહેલા, 6 મહિના પહેલા કે 4-5 મહિના પહેલા એમણે કહ્યું હતું કે લાહુત ઉપર કંઈક છે, લાહુત અને હાહુત ઉપર કંઈક છે. સાત આસમાનની ઉપર કંઈક છે, લાહુત અને હાહુતની ઉપર કંઈક છે. કાવ્ય પણ એમણે મોકલી આપ્યું હતું. એમણે મને એ જો મારી પાસે હશે તો હું નિજાનંદની અંદર શેર કરવા પ્રયત્ન કરીશ. જેને તારતમ મળ્યો છે, જેની પાસે તારતમ છે, એને આની શુદ્ધ તત્વ પડી જશે કે સાત આસમાન કયા કયા છે, લાહુત કોને કહે છે. એ કાવ્ય તમે સાંભળજો, હું મોકલી આપીશ.
પછી એની પર ચર્ચા કરીશું. લાહુત અને હાહુત ની ઉપર કઈક છે, એટલે આપણે બધા વિચારવું પડી જાય કે ભાઈ છે શું એની ઉપર. પણ કાવ્ય સાંભળશો તારે એનો ખરો આનંદ તે વખતનો છે. અત્યારે હું કહીશ તો મજા નહીં આવે. તમે થોડા સંશયમાં રહો તો સારું. અંદર એની વિશે તો વિચારો. એ કાવ્ય હું ખોરવા પ્રયત્ન કરીશ. કોઈ કહે વિષ્ણુ નારાયણ, કોઈ અરહંત બતાવે, કોઈ દેવી દેવ પથ્થર પાણી આગળ પૂજાવે. હવે આ જુદા જુદા ધર્મો જે બંધાઈ ગયા, એ કોઈ વિષ્ણુ ભગવાન કે, નારાયણ કે, કોઈ દેવી દેવતા બતાવે, જુદા જુદા બતાવે. ભાઈ આ છે, તે છે, પેલું છે, પેલું છે, પેલું છે. તમે બધાને સમજ છે આ બધી. આપણે અહીંયા બધા છે, સમજ છે. આ દેવી છે, પેલી દેવી છે, પેલી દેવી છે, પેલી દેવી છે, આ મંદિર છે, આ મંદિર. અમુક તો એવા નામ છે તમે સાંભળ્યા નહીં હોય એવા બધા નામ છે. એટલે આગ પાણી પથ્થરનું પૂજન કરાવે છે, બીજું કઈ નહીં. કોઈ કહે બે ચૂન, કોઈ કહે બે ચૂન હે. હવે કોને વાત કરે છે? કે રાજજી મહારાજ ની વાત કરે છે કે બે ચૂન છે. કોઈ કહે બે ચૂન હે, કોઈ બે ચગુન, भी કહે બે સબી હે और બેન મુન. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ છે એવું કે છે. કોઈ કે છે શૂન્ય, કોઈ કે છે નિરાકાર, કોઈ નિર્ગુણ. कोई कहे निराकार है और कोई निरंजन, कोई कहे अहम बका सब में ब्रह्मा निर्गुण. ए जो पैदा मोह तत्व कही तारिकी जुल्मात. બધા જે બધા છે આ બધા સંપ્રદાય વાળા બસ આની અંદર પૂજન કરાવે અને કોઈ નિરાકાર કે શૂન્ય કે નિરંજન કે. એ જો પેદા મોહ તત્વ, આ બધી પેદાઈશ ક્યોની છે? મોહ તત્વની પેદાશ થયેલા છે. ક્યો? મોહ તત્વ. ગઈકાલે કહ્યું તો આજે પણ થોડું કહી દઈએ કે મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ. અવ્યાકૃત બ્રહ્મની જે સુમંગલા પુરુષ આવે છે ત્યાં આગળ, અને એની જે બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ. એ જે ઈચ્છા શક્તિ છે એ જ મોહ તત્વ બનાવે છે. ઈચ્છા શક્તિ, ઈચ્છા એ જ માયા છે, મોજડ બનાવે છે. એની આ બધું સૃષ્ટિની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. એ જો પેદા મોહ તત્વ કહી તારીકી जुल्मात, कौल दूजा हवाला मकान जहां से पैदा रात. कौल दूजा हवाला मकान, शून्य निराकार, ला मकान शून्य निराकार. जहां से पैदा रात, ત્યાંથી એની ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે. એની ઉત્પત્તિ ત્યાંથી થયેલી છે. એ જો ઉલજી દુની રાત કી ન પાવે તો હિદ રાહ. આ રાતની અંદર જો પેદા થઈ પછી આમને આમ જ ફરે ને. આની રાહ કેમ નહીં મળે? ન મળે કોઈ દિવસ. ન પાવે તો હિદ રાહ, તો लिखा सिपरे 19 में बनी आदम पूजे सब हवाए. તો 19મા સિપરાની અંદર કુરાનની અંદર લખેલું છે કે હવાનું પૂજન કરે છે. તેની અંદર બહારથી જ નીકળી નથી શકતા. બની આદમ પૂજે સબ હવાએ, નિરાકારનું પૂજન કરી રહી છે. દિયા હવા કા કુલપ ઇમામ લે દ્વારે પર, એ ખોલેગા સોહી સિરદાર, યાકો પીઠ દેવે પેગંબર. કોણ ખોલશે આ? અને ખોલશે કોણ? કે જે પેગંબરોને જે પીઠ દેશે અને છોડશે એ ખોલશે. કોણ પહોંચશે? છોડશો તો હલકા થશો. આપણી વાત આવી ગઈ હવે. અને લેશો તો ભારે થશો. લેશો તો ભારે થશો.
હલકા થશો તો જતો વાર નહીં લાગે, ભારે થશો તો થાકી જશો અને એના બેસી જશો. ઘણું બધું કહી દીધું આટલામાં. તો છોડશો તો હલકા થશો તો વાર નહીં લાગે જતો, અને લેશો તો ભારે થશો ને ભારે થશો તો જવાશે નહીં. શું છોડવાનું છે? મોહ માયા અહંકાર, એને છોડો. તમે હલકા થઈ જશો, પ્રફુલ્લિત ના પ્રફુલ્લિત રહેશો. ના મને આ કહી ગયું, મને આમ કહી ગયું, મને આમ થઈ ગયું, મને આમ કહ્યું, ઓણે આ કહ્યું, ઓણે આ કહ્યું. છોડો એને, કશું નથી આની અંદર. છોડતા શીખો. આનંદમાં રહેશો અને લેશો તો ભારે થશો, એટલે આમાં ને આમાં ફરી વળશો. બસ મને આને આ કહ્યું, મને આને આ કહ્યું. આની અંદર તમે ભારે થશો, અને ભારે થશો તો આગળ જઈ નહીં શકો. એમાં ને આમાં ફરશો, એમાં ને આની અંદર ઘૂમશો. એટલે છોડો, હલકા થવું. બધે આનંદ જોઈતો હોય તો એના માટે બલિદાન તો જરૂર છે ને. બલિદાન બીજું કશું નથી. બલિદાન આનું જ આપવાનું છે. આનંદ માટેનું બલિદાન શું આપવાનું છે? બહુ સરળ ને સિમ્પલ છે. એની સામે અખંડ આનંદ મળે છે, તો અખંડ આનંદ માટે તમારાથી આટલું નથી થતું. આ નરકમાંથી બહાર નીકળવાનું મળે છે. નરકમાંથી બહાર નીકળવાનું મળે છે. નરક કેમ કેવું છે? આ બ્રહ્માંડને નરક કહ્યું છે. આમ તે ઘણો આનંદ છે, માયાનો આનંદ છે. અને એમાંથી બહાર નીકળવાનું કહ્યું છે. એટલે બહાર કેમ નીકળવાનું? કે જો આમ ખલક હોય તો બહાર નીકળે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશે, પણ છોડો તો ખરા, ત્યારે મુક્તિ મળશે. એ વગર નહીં મળે. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિની તો વાત અલગ છે. છોડો. બે કાન એટલા માટે આપેલા છે. આપણને બે કાન આપ્યા છે, એની પાછળનું કારણ આ છે કે પહેલા કાનની અંદર સાંભળો, એક કાને સાંભળો, લેવા જેવું હોય એને અંદર લઈ જાઓ, અને કચરો હોય એને બીજા કાને બહાર કાઢી નાખો. આપણે શું કરીએ છીએ કે લેવા જેવું હોય નથી લેતા, અને સીધું બીજા કાનથી બહાર નથી કાઢતા, પણ એ બહાર કાઢે છે, મોઢાથી બહાર કાઢીએ છીએ. જે માર્ગ છે એ માર્ગથી બહાર નથી કાઢતા, પણ એ બીજા માર્ગથી આપણે એને બહાર કાઢીએ છીએ, અને એના કારણે દુઃખી છે વધારે. એટલે શું કે બીજું કશું નથી કે યાકોબ પીઠ દેવે પૈગંબર. એટલે શું કે છે કે આનાથી નિરાકારને જો કોઈ પીઠ દે દે, અને એ જ સાચો છે એમ પૈગંબર. હવે તો કોણ કરી શકે? હજુ અહીંયા બીજું એનો અર્થ શું કહેવા માંગે છે? અહીંયા આગળ વાસ્તવિકતા સમજાવો. કર્મકાંડ કરતા હોય કોઈ, અને કોઈ આઈને કે બેના ના કરશો તો કેટલો ઓહાપો થાય. અત્યારે તો હવે બધા જાગૃત થઈ ગયા છે, એટલે થોડું ઓછું લાગે છે, પણ પહેલાના વખતની અંદર આ જયારે શરૂઆત કરી છે ત્યારે કેટલો ઓહાપો થયો હશે. આ બે આ કરવાનું ના પાડે છે, આ કરવાનું ના પાડે છે. કોપાયમાન થાય, શ્રાપ આપે, આ થાય તે થાય, કેટલો ઓહાપો થાય. તમે જુઓ, હવે તો થોડી થોડી જાગૃતિ આવી છે, એટલે બધું ધીરે ધીરે સમજ આવી છે, એટલે ધીરે ધીરે બધું છૂટતા ગયા છે. છોડો. चारों चीज पूजी रात की, चारों चीज पूजी रात की, पानी खाक पत्थर अगन. कई चार चीजों? पानी, खाक, पत्थर, अगन. आग, पानी, पत्थर અને હવાની આપણે પૂજા કરીએ.
આકાશ પૂજ્યા કયો નામ ધર, નિરાકાર હવાલા સુન. આના સિવાય શું કર્યું છે? જો 14 લોકની અંદર જો આના સિવાય બીજું કોઈ પૂજન નથી કરતા. એ હવા શૂન્ય જુલમત કહી, કહી હિસાબ રાત અંધેરા, ઉપર તલે બીચ દુનિયા, ફિર વલી ગિરવાયા ફેર. આની અંદર જ ફરી વળેલી છે દુનિયા, આની અંદર જ ફરે છે. આ ચક્કર જ છે, આની અંદર જ ફરે છે. એ સબે બીચ અંધેરી, કિન તરફ ન પાઈ હક, કાહુ ન પાયા અર્થ બકા, કઈ હુએ રાત બીચ બુજરગ. અને આની અંદર કયા બુજરગ થઈ ગયા? મોટા મોટા સંતો થઈ ગયા, મોટા મોટા હાથે, પણ કોઈએ આની રાત કોઈએ ન પાવી શક્યા આગળ. આનાથી કોઈ ઉલ્લંઘીને કોઈ ન જઈ શક્યું આગળ. નિરાકારને ઉલ્લંઘીને કોઈ ન જઈ શક્યું. બુજરગ ઘણા બધા થઈ ગયા. કઈ હુએ રાત બીચ બુજરગ, बड़े बड़े सयाने लोग हो गए, એવું લખ્યું છે અહીંયા આગળ. પણ આધ્યાત્મિક ની અંદર આગળ પડતા જે થઈ ગયા હોય બધા જ. तीन पर नूर अक्षर जो कायम जबरूत, ता पर अर्थ अजीम जो कया बका हूत. तीन पर नूर अक्षर, એની પર શું છે? તો અક્ષરધામ છે. જો કાયમ જબરૂત, અક્ષરધામ. તા પર અર્શ અજીમ, એની પર શું છે? અર્શ અજીમ. તો અહીંયા અમુક સુંદર સાથને સંશય છે. અર્શ અજીમ એટલે પરમધામ કે છે. અહીંયા આ ચોપાઈની અંદર તમને સમજાશે. હવે આ ચોપાઈની અંદર તમને સમજવા પ્રયત્ન કરો તો સમજાશે. લેવું હોય તો લો, નહીં તો પછી તમે જે કહેતા હોય એમાં વાંધો નથી. જો કયા બકા હૂત, તો શું છે કે અક્ષરધામની આગળ શું આવેલું છે? તો પરમધામ આવેલું છે. વાત સાચી? એક પ્રશ્ન. તો બધા ગુચવાશે કે ના ભાઈ, હવે પરમધામના 25 પક્ષ જો સમજ પડી ગઈ હોય તો ના, અક્ષરધામની આગળ પરમધામ નથી આવેલું. અક્ષરધામની આગળ શું આવેલું છે? રંગમહોલ આવેલો છે. અક્ષરધામની આગળ રંગમહોલ આવેલો છે. અને બકા ગરની અંદર હાહુત, જેમ કે આપણે મૂલ મિલાવો કહીએ છીએ. હાહુત એટલે શું? મૂલ મિલાવો. હવે જેને પરમધામનું જે જ્ઞાન હશે, સમજતા હશે, પરમધામના 25 પક્ષની જેને સમજ પડતી હશે, એને અર્થ અજીમ શું એટલે સમજ પડશે. પણ અહીંયા હવે જાહેરની અંદર એક બધાએ કહ્યું પરમધામ પરમધામ પરમધામ, એટલે બધા જ પરમધામ કરે છે. વાસ્તવમાં પરમધામ નથી, રંગમહોલ છે. અક્ષરની આગળ પરમધામ નથી આવ્યું. બસ અહીંયા જ તમને અટકાવે છે. જો તમે પરમધામ કહેતા હો તો અહીંયા જ આપણે જબરૂતની આગળ જે આવે છે અર્થ અજીમ આવ્યું છે, તો પરમધામ આગળ નથી. અક્ષરની આગળ પરમધામ નથી આવ્યું. પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. તો પછી પરમધામ કેવું કહેવાય? એનાથી આગળ કેમનું કહી શકો તમે? રંગમહોલ કહી શકો. પણ હવે બધા પરમધામ કે છે. કેમ પરમધામ લખ્યું છે કે કેમ પરમધામ કે છે? તમારે બીજી રીતે સમજાવવું હોય તો તમે સમજાવી શકો છો. નથી સમજાવી શકો એવું નથી. કે પરમધામની અંદર સત્તા શામા મહારાણીજીની છે, આનંદ સ્વરૂપાની સત્તા છે, એટલે તમે પરમધામ કહો છો, પરમધામ કહો છો, પરમધામ કહો છો. પણ વાસ્તવની અંદર રંગમહોલ છે. અર્થ અજીમ એટલે સ્વીકારો હોય તો સ્વીકારજો, ન સ્વીકારો તો જે કહેતા હોય એની પર ચાલુ રાખજો. કશો ફેર નહીં પડે. समझ के समझिए. ए जो ठोर दो कायम कहे और सहक, सो लावे फना बीच वजूद, ए जो फानी खलक. આ જો બે કયા છે, અક્ષરધામ અને પરમધામ. હવે આજે અહીંયા લાગે તમને, અહીંયા જે કહ્યું છે એ જો ઠોર દો કાયમ,
તો અક્ષરધામ અને પરમધામ બંને કાયમ છે એવું કે છે, અખંડ છે. હવે અહીંયા એ સાચું લાગે છે? સમજો તમારી જાતે. જેને પરમધામના 25 પક્ષની સમજ એક પરમધામ એકલું અખંડ હોય તો પછી અક્ષરધામ ને રંગમહોલ બંને આની અંદર આવેલા છે તો અખંડ હોઈ શકે. પણ અક્ષરધામ અને પરમધામ બંને અખંડ કહે છે તો કઈ રીતે શક્ય બને? પરમધામ એકલું અખંડ કયું હોય કે ભાઈ પરમધામ એકલું અખંડ છે એવું કયું હોત તો પરમધામ ની અંદર જે જે બધું આવ્યું એ બધું અખંડ છે એનો અર્થ થયો. પણ અહીં તો કે છે દો ઉઠો. વિચારજો. ન હોય તો પછી આપણે જે ચાલતા હોય ચાલુ રાખવાનો, એમાં કશો ફેર નથી પડતો. કઈ કરતો કઈ ન ફેર પડે. સો લાવે ફના બીચ વજૂદ એ જો ફાની ખલક. ફરિશ્તા જબરાઈલ પેગંબર સિરદાર. ગઈકાલનો પ્રશ્ન હતો એ યાદ રાખજો. ફરિશ્તા જબરાઈલ પેગંબર સિરદાર. અહીંયા જે બધા પેગંબરો થઈ ગયા છે 1,20,000 એના સિરદાર કોણ છે? તો જબરાઈલ ફરિશ્તો છે. સો માહે પેઠે ન શક્યા અર્શ અજીમ દ્વાર. ત્યો અંદર પેસી નથી શકતો. હવે તમે અહીંયા તમને સમજાશે. હવે તમને સમજાશે અહીંયા આગળ કે જબરાઈલ ફરિશ્તો છે એ પેગંબરનો જે સરદાર છે. સો માહે પેઠ ન શક્યા અર્શ અજીમ દ્વાર. હવે જો અર્શ અજીમ તમે જો પરમધામ કહેતા હો તો જબરાઈલ ફરિશ્તો પરમધામ ની અંદર પહોંચી ન શક્યો. આ વાત સાચી છે કે ખોટી છે? સમજાવો. તો બધાને અહીં આગળ સ્ટ્રાઇક થશે કે ભાઈ જબરાઈલ ફરિશ્તો તો અક્ષરની હદ સુધી જાય છે. જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો અહીંયા કે છે પરમધામ ન પેસી શક્યો. તો એ વાત સાચી ખોટી? અહીંયા સમજાશે. થર્ડ સ્ટેપની અંદર સમજાશે તમને કે અર્શ અજીમ એટલે શું. તો જબરાઈલ ફરિશ્તો છે એ જબરાઈલ ફરિશ્તો આગળ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. શું એ લખ્યું છે? વહી પરમધામ કે દરવાજે કે અંદર નહીં જા સકા. પરમધામના દરવાજાની અંદર ન જઈ શક્યો એનો મતલબ કે બેહદની અંદર જ છે જબરાઈલ ફરિશ્તો. આગળ જઈ નથી શક્યો. તો હવે કે છે અક્ષરધામ સુધી તો જબરાઈલ ફરિશ્તો છે. વિચારો. અંદર ડૂબા થોડો પ્રયત્ન કરો, સમજાશે. ના તો મોહમ્મદ કી હિમાયતે આગુ ચલ્યા એક કદમ, ના તો મોહમ્મદ કી હિમાયતે આગુ ચલ્યા એક કદમ. 3 રાહ 500 साल की काटी माहे दम. નહીં તો મોહમ્મદની હિદાયતે મીન્સ કેમની સંગતે એમની સંગતે 500 સાલનો જે રસ્તો તો માર્ગ હતો એ માર્ગ એક ખંડની અંદર પૂરો કર્યો. પાંચસો સાલનો માર્ગ છે તો મોહમ્મદ સાહેબની હિમાયતે શું કે છે? એક પલની અંદર પસાર કર્યો. કેવી રીતે પસાર કર્યો? પ્રશ્ન છે. કેવી રીતે પસાર કર્યો? સુંદર સાથ આની ચર્ચાની અંદર આને યાદ રાખજો. આ પ્રશ્ન બહુ સરસ મજાનો પ્રશ્ન છે. આગુ ચલતે તિનિયો કયા જલ જાય મેરે પર. આગુ ચલતે તિનિયો કયા. તીન મીન્સ જબરાઈલ ફરિશ્તે આ કહ્યું કે મારા પર જલે છે.
जल जाए मेरे पर सोए बीच जाए न सक्या ए जो अर्श अकबर ए जो अर्श अकबर અહીંયા અકબર કેમ કહ્યું છે ઉપમા આપેલી છે બીજી તો શું ઉપમા આપે અહીંયા अर्श अकबर અકબરની ઉપમા કેમ આપેલી છે કે અકબર તે સમયે મહાન રાજા થઈ ગયો હતો એટલે એની ઉપમા આપી દીધી કે ભાઈ अर्श अकबर એટલે મહાન પરમધામની અંદર કેવી રીતે જઈ શકે જેમ અહીંયા આગળ એ સમય વખતે કે અકબરના એની અંદર જવું હોય તો કેમનું જઈ શકાય શક્ય જ નથી શક્ય ખરું રાજાના મહેલમાં જવા માટે અને એ સમયે મહાન રાજા અકબર હતો એટલા માટે अर्श अकबर કહી દીધું એની ઉપમા આપીને જણાવી દીધું એ શાયદી लिखी जाहिर महराज नामे मोहे सरहद जबरूत की फरिश्ते छोड़ी ना है એ શાયદી लिखी जाहिर महराज नामानी અંદર આ લખેલું છે महराज नामे मोहे महराज नामानी અંદર આ લખેલી છે આ સંશય હોય જઈને જોઈ શકે છે सरहद जबरूत की फरिश्ते छोड़ी ना है सरहद जबरूत की अक्षरधामनी सरहद जोड़ीने આગળ જઈ નથી શક્યો જબરાઈલ ફરિશ્તો गुना पहुंचा 3 अर्श में इन दरगाह रूहाना दिल हकीकी एक है अर्श कबूल मोमिन ત્યાં જઈ ન શક્યો એ પહેલા એમનો ગુનો પહોંચી ગયો ત્યાં આગળ શું કહે છે ऐसे परम धाम में કયો ખેલ માગવાનો જે ગુનો હતો એ गुना पहुंचा 3 अर्श में इन दरगाह रूहान એટલે માગણી ન કરો હજુ એક ગુનો જે આપણને જે કર્યો છે માગવાનો કે હવે ખેલ અમને બતાવો બેવરો કરાવો હવે ફરી માગશો નહીં જઈને દિલ હકીકી એક હે अर्श कबूल मोमिन दिल हकीकी एक है दिल हकीकी हकीकी એટલે શું આગળ કે જે જાગૃત થઈ ગઈ છે अर्श कबूल मोमिन જે રાજી મહારાજને પોતાના દિલને अर्श કરીને બિરાજમાન કર્યા છે વિચારો એવું પણ તમે કહી શકો કે ત્યાં રાજી મહારાજ મોમિનોને ત્યાં આગળ છે એમની સાથે છે એવું પણ તમે જણાવી શકો ખાસે में ખાસે કહે રબાની ઉમત ખાસો में ખાસે કહે ખાસલ ખાસ ઉમત કે છે ને ખાસો એટલા માટે કે છે ખાસો में ખાસે કહે ખાસલ ખાસ એટલા માટે કહીએ છીએ આપણે બંને ભેગી કરી દો ખાસો में ખાસે કહે रबानी उमत खिलवत हक हादी रूहे अर्श हक वाहिदत खिलवत हक हादी रूहे રાજી શ્યામાજી અને રૂહો अर्श हक वाहिदत ત્યાં આગળ એક દિલી છે क्यों अगर तो परमधाम ની અંદર રંગમોહલ ની અંદર જે એક દિલી છે એની વાત કરી રહ્યા છે કયા હદીસો આયાતો દ્વાર ન ખોલ્યા કી ન હદીસોને આયાતોની અંદર લખેલું છે કે કોઈએ દ્વાર નથી ખોલી શક્યા હવે વાસ્તવની અંદર કોઈએ દ્વાર ન ખોલી શક્યું હોય તો એનો મતલબ એ થયો કે પરમધામના દરવાજા કોઈએ નથી ખોલ્યા
જો પરમધામના દરવાજા કોઈ ન ખોલી શક્યા હોય તો અક્ષરની જે 5 વાસનાઓ છે એ કેવી રીતે અંદર ગઈ? અક્ષરની જે 5 વાસનાઓ છે, કબીર સાહેબે તો કહ્યું, ચોખ્ખું જ કહ્યું, जिस घर में अबला बसे बहे प्रेम का पूर, કહે તો કબીરા वो घर मुझसे दूर, એ મારાથી ઘર દૂર છે, હું નથી જઈ શક્યો. અક્ષરની હદથી આગળ નથી જઈ શક્યા. તો પરમધામના દરવાજા ને રંગમહોલના દરવાજા. વારે ઘડીએ રિપીટ એટલા માટે કરાવું છું કે બધા સુંદર સાથ હવે પેલા પરમધામ 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 કરતા હતા, તો હવે રંગમહોલના દરવાજા નથી ખોલ્યા. અક્ષરની હદ સુધી તો ગયેલા છે બધા. કયા હદીસો આયા તો દ્વાર ન ખોલ્યા કી ન અવ્વલ બિચિયા આખીર, ખુલે ના રસૂલ બીન. રસૂલ સાહેબ સિવાય આના દરવાજા કોઈ ન ખોલી શકે. રસૂલ સાહેબ કોણ? સ્વામી પ્રાણનાથજી સિવાય બીજા કોઈ ન ખોલી શકે આના દરવાજા. जंजीर द्वार बिस्त की अव्वल खोले मोहम्मद, दिल साफ करो ए देख के ले हदीस साहेद. जंजीर द्वार बिस्त की, બહિસ્તીની અંદર જે બધી જંજીરો છે, તો એ જંજીરો તો શું કહ્યું છે? જંજીરોને અવ્વલ ખોલે મોહમ્મદ. અવ્વલ મીન્સ આખરી, આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. દિલ સાફ કરો એ દેખ, દિલ સાફ કરો એ દેખ કે. આને અનુમંથન કરો, તમે આ સમજવા પ્રયત્ન કરો અને જે દિલ છે તમારું દિલ સાફ કરો, તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશો, તો પરમધામ જશો. ઈશ્વરે સૃષ્ટિ તો અક્ષરની અંદર સમાશે, અને જો આમ ખલક હશે તો આમ ખલક હશે, એમને બહિસ્તી મળશે. હવે તો દિલ ખોલો, વિચારો. ले हदीस साहेद, ले हदीस साहेद. आ चौपाई दौड़ाविए. जंजीर द्वार बिस्त की अव्वल खोले मोहम्मद, दिल साफ करो ए देख के ले हदीस साहेद, ले हदीस साहेद. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ. सर्व सुंदर साथ में प्रणाम.